हेलो मित्रों, देसी गुज्जू किचन में तमारुं हार्दिक स्वागत है। आज આપણે બનાવીશું નાઈનો ખમણ। એની માટે મેં ચણાનો લોટ લઈ લીધો છે। હવે આપણે પાણી વેડીને તેને મિક્સ કરી દઈશું સારી રીતે। તમે જોઈ શકો છો આ રીતે આપણે મિક્સ કરી દઈશું લોટને સારી રીતે। આમાં આપણે આ રીતે ખીરું તૈયાર કરી દીધું છે। હવે આપણે એમાં થોડા લીંબુના ફૂલ, ખાંડ અને બંને એડ કરી દીધું છે અને મિક્સ કરી દીધું છે। લોટમાં જ મિક્સ કરી દીધું હતું। આને આપણે થોડી ઘડા પડ્યું રાખશું 10 થી 15 મિનિટ સુધી ઢાંકીને। જો તમારી પાસે લીંબુના ફૂલ ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો। હવે આપણે એક બાજુ પાણી ગરમ થવા મૂકીશું અને એમાં આપણે અડધી લીંબુની ફાળ નાખીશું જેથી આપણે કાળું ના પડે। ગેસ ચાલુ કરી દઈશું અને પાણી ઉકળવા દઈશું। આપણું ખીરું સારી રીતે મિક્સ થઈ ગયું છે, તમે જોઈ શકો છો। હવે એમાં આપણે ઈનો પલાળેલો હતો તો એ એડ કરી દઈશું પાણી સાથે અને હવે તેને મિક્સ કરી દઈશું આ રીતનું આપણે લઈ લઈશું। હવે એમાં તેલ લગાવી દઈશું સારી રીતે। જો તમારી પાસે ટોકરિયું હોય તો ટોકરિયામાં પણ તમે કરી શકો છો। આ રીતે સારી રીતે આપણે તેલ લગાવી દીધું છે। આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો સારી રીતે ફૂલીને। હવે આપણે તેને બફાવા મૂકીશું, ખીરાને એડ કરીશું। હવે આપણે આને 20 થી 25 મિનિટ સુધી બફાવી દેશું ઢાંકીને। તમે જોઈ શકો છો આપણું ખમણ ફૂલીને તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। હવે આપણે ખમણ માટે વઘાર કરીશું। એમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે, તેને ગરમ થવા દઈશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। હવે તેમાં આપણે રાઈ એડ કરીશું, થોડી હિંગ એડ કરીશું, મીઠા લીમડાના પત્તા અને મરચાં એડ કરીશું। એમાં આપણે પાણી એડ કરી દઈશું। અને આપણે એમાં ખાંડ એડ કરીશું। જેટલું તમે સ્વીટ ખાતા હોય એ પ્રમાણે એડ કરવાની ખાંડ। તેને ઉકળવા દઈશું હવે થોડી ઘડા, સારી રીતે ઉકળી જાય ઉકળવા દઈશું। તમે જોઈ શકો છો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેને ખમણ ઉપર વેડી દઈશું। જો તમે જોઈ શકો છો આપણા ખમણ કેવા મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા છે। જો તમે જોઈ શકો છો કેટલા મસ્ત ફૂલીને તૈયાર થઈ ગયા। હવે આપણે આ બનાવેલું પાણી વઘાર એડ કરી દઈશું એની ઉપર આ રીતે વઘાર એડ કરી દઈશું। અને થોડા એવા ધાણા એડ કરી દઈશું। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।